નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધીમાં હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપની જીત બાદ ગુજરાતભરમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે। ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે નાસિક ઢોલના તાલે કાર્યકરોએ ઝાલમુરી બનાવી વિજયોત્સવ મનાવ્યો અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા। ત્યારે શું છે, ઝાલમુરી બનાવીને હવે વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે। ગાંધીનગર કમલમ ખાતે હવે ઢોલ નગારા અને નાસિક ગારા અને ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવ્યો છે। ત્યારે પશ્ચિમ બંગાળમાં જીતની અસર પાલનપુરમાં દેખાઈ રહી છે। પાલનપુરમાં પણ હવે લોકો દ્વારા જશ્ન મનાવવામાં આવી રહ્યો છે। સોની બજારમાં બંગાળી કારીગરો દ્વારા હવે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને બનાસકાંઠાના પાલનપુરથી આ સમાચાર મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપને બહુમતી મળી હોય તેવા સ્પષ્ટ રિઝલ્ટ સામે આવી રહ્યા છે। અનેક બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહી છે અને 14 જેટલી બેઠકો પર તેમને જીત મેળવી લીધો છે। જ્યારે ઢોલ નગારા અને ફટાકડા ફોડીને જીતનો જશ્ન ગુજરાતભરમાં મનાવવામાં આવી રહ્યો છે। તે દરમિયાન હવે પાલનપુર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાલનપુરમાં બંગાળી કારીગરો દ્વારા ઢોલ નગારા વગાડીને જશ્નનો માહોલ બનાવવામાં આવ્યો છે। જશ્ન મનાવવામાં આવી રહ્યો છે અને લોકો હવે ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે। પશ્ચિમ બંગાળના ઝાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે। તો 5 રાજ્યોનું આજે રિઝલ્ટ આવવાનું હતું, તે દરમિયાન 4માં હવે ભગવો લહેરાઈ ગયો છે। ભાજપને ખૂબ બહુમતીની સાથે પશ્ચિમ બંગાળમાં જીત મળી છે તેવા સ્પષ્ટપણે જે રિઝલ્ટ સામે આવી રહ્યા છે, જે એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાજપની જીત થશે અને અનેક બેઠકો પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે। 14 જેટલી બેઠકોમાં હવે ભાજપને જીત મળી ચૂકી છે અને આ ભવ્ય વિજયને મહેસાણામાં વધાવવામાં આવ્યું છે। મહેસાણા જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ છે। સાથે સાથે ચોકમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે અને ચોકમાં ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે। ઢોલ નગાડા અને શરણાઈની સાથે સાથે હવે કાર્યકરોમાં ખુશીનો માહોલ, લોકો વાજતે ગાજતે હવે આ વિજયને અપનાવી રહ્યા છે અને જે ભવ્ય વિજય ભાજપને મળ્યો છે તેને લઈને હવે ખાસ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે। પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપની ભવ્ય જીત થઈ છે। પશ્ચિમ બંગાળમાં ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં બહુમતી મળી છે। તો ઉમરેઠ બેઠક પરની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ ભૃગુરાજસિંહ ચૌહાણ નિરાશ દેખાયા હતા। તેમણે પોતાની હાર માટે ઈવીએમમાં ગડબડનો આક્ષેપ કર્યો અને કહ્યું કે આ કારણે પરિણામ બદલાયું હતું। ચૂંટણી પંચને ફરિયાદ નોંધાવી તેમણે તપાસની માંગ કરી હતી। આ છતાં તેઓએ લડત ચાલુ રાખવાની વાત કરી હતી। પરિણામ જોકે ઈવીએમ ઉપર અમને શંકા છે અને ચૂંટણી અધિકારીને પણ લેખિતમાં અરજી આપી છે। તમામ જે ઈવીએમ છે, ઈવીએમની અંદર 99% બેટરી બોલે છે। કન્ઝમ્પશન થયું હોય તો બેટરી કમસે કમ એક દિવસમાં ખાલી 1% ના હોય અને એટલા માટે ચૂંટણી અધિકારીને મેં લેખિતમાં અરજી પણ આપી છે। એટલે શંકા ઉપજાવ્યા પરિણામ છે। મતદારોને શું કહેશો? જે પ્રમાણે મતદારોએ જોકે ઉત્સાહથી મતદાન પણ કર્યું, પણ મતદારોએ જે ઉત્સાહથી મતદાન કર્યું એ ખરેખર કોંગ્રેસ તરફી મતદાન હતું, પરંતુ આ ઈવીએમને કારણે અમને જે નુકસાન થયું છે એના માટે ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે। તો વલસાડ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યાલય ખાતે હવે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર વલસાડ ખાતેથી સામે આવી રહ્યા છે। ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા ઝાલમુરી બનાવીને ઉજવણી કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, ભાજપના કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈ રહ્યા છે। સમગ્ર હવે વિડીયો પણ સામે આવી રહ્યા છે। ભાજપના કાર્યકરો દ્વારા ખાસ કરીને હવે ઉજવણી કરવામાં આવી રહી છે। હવે જિલ્લા પ્રમુખ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે। આજે વિજય છે તેને આવકારવામાં આવ્યો છે। ઢોલ નગાડા અને ઝાલમુરીની સાથે હવે વિજય મનાવવામાં આવી રહ્યો છે। લોકોમાં ઝાલમુરી વેચવામાં આવી રહી છે અને બનાવીને લોકોને ખવડાવવામાં પણ આવી રહી છે અને આ ઝાલમુરી બનાવીને કાર્યકરો પોતે પણ ખાઈ રહ્યા છે, લોકોને પણ ખવડાવી રહ્યા છે અને આ બધી ઉજવણી કરાઈ રહી છે। જ્યારે ઢોલ નગાડાની સાથે ઉજવણી થઈ રહી છે, ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળમાં જે ભવ્ય જીત મળી છે ભાજપને, ઐતિહાસિક જીત ગણવામાં આવી છે। ભાજપના જિલ્લા પ્રમુખ દ્વારા પણ હવે આ નિવેદન આપવામાં આવ્યું છે। ઐતિહાસિક જીત ગણાવી છે। ઢોલ નગારા ઝાલમુરીની સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। અનેક લોકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ભાજપના કાર્યાલય વિજય ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ખાસ કરીને ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ વિજય ઉત્સવ
મનાવાઈ રહ્યો છે। ભાજપના કાર્યકરોમાં ખાસ કરીને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણેના રિઝલ્ટ સામે આવ્યા। 5 રાજ્યોના જે રિઝલ્ટ આવવાના હતા તેમાંથી 4માં ભગવો લહેરાઈ ચૂક્યો છે। સાથે સાથે હવે ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં બહુમતી મળી છે। મમતા સરકારને ભાજપે હરાવી છે અને વિધાનસભાની આજે ઇલેક્શનના જે આ રિઝલ્ટ આવ્યા છે તે રિઝલ્ટના કારણે હવે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે હવે ભાજપને ખૂબ મોટા પ્રમાણમાં બહુમતી મળી છે। લોકોએ ભાજપને અપનાવ્યું છે, કેસરીયો રંગ ધારણ કર્યો હોય તેવા પ્રકારના હવે આ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તેના પડઘા હવે ગુજરાત સુધી પહોંચ્યા। પશ્ચિમ બંગાળમાં જે ભાજપને જીત મળી છે, ભવ્ય જીત, તેની ઉજવણી હવે ગુજરાતમાં પણ થઈ રહી છે। ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ હવે ભાજપના કાર્યકરોમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે। સમગ્ર દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એકબીજાને મોઢું મીઠું કરાવીને હવે આ ઉજવણી કરવામાં આવી રહી છે, અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે। ખૂબ મોટા પ્રમાણમાં ભાજપે ત્યાં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો હતો અને તે દરમિયાન નરેન્દ્ર મોદી પણ હવે આ પ્રચાર પ્રસારમાં પણ ઉતર્યા હતા। આ પશ્ચિમ બંગાળ હોય, આસામ હોય, પોંડિચેરી હોય કે અન્ય 2 રાજ્યો પણ હોય। પશ્ચિમ બંગાળની જો વાત કરું તો ત્યાં એક વિક્રમ સર્જક વોટિંગ પણ થયું। એ વોટિંગ ત્યાંની જે તુષ્ટિકરણની રાજનીતિ હતી, એક ભયનું જે રાજનીતિ હતી, એક જે જંગલ રાજ હતું, એ જંગલ રાજની વિરુદ્ધની અંદર ત્યાંની પ્રજા સનાતની ધર્મની અંદર અને એક હિન્દુ સમગ્ર પ્રજાએ સંગઠિત થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપીને મતદાન પણ ઐતિહાસિક હાંસલ કર્યું। અને એની સાથે સાથે આજે 4 તારીખે પરિણામ પણ મતદાન કરતા પણ એક ઐતિહાસિક વિજય હાંસલ કરીને સમગ્ર સનાતની સંસ્કૃતિનું રક્ષણ અને જતન પશ્ચિમ બંગાળની અંદર જે કર્યું છે એનો શ્રેય તમામ ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ, રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજીને જાય છે। જૂનાગઢના સાંકળીદાર પાસે રાત્રે શાંતિ છવાઈ હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમી પર ચેકિંગ શરૂ કર્યું હતું। એક કાર રોકતા જ ચોરખાના અને ટારમાં છુપાવેલો વિદેશી દારૂ બહાર આવ્યો હતો। પોલીસે આરોપીને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી। અરવલ્લી જિલ્લામાં મનરેગા કર્મચારીઓની હાલત કફોડી બની છે। છેલ્લા 5 મહિનાથી પગારથી વંચિત છે, જ્યારે આ મુદ્દે ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયને મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। કર્મચારીઓએ માથે કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો। જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આવતીકાલથી મનરેગા કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચેતવણી આપી છે। મનરેગા શાખામાં કામ કરતા વિવિધ કેડરના કર્મચારીઓ, કોઈ જીઆરએસ છે, કોઈ ટેકનિકલ આસિસ્ટન્ટ છે, કોઈ એપીઓ છે, કોઈ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ છે, છેલ્લા કેટલાય સમયથી સરકારની મહત્વની યોજનામાં કામ કરી રહ્યા છીએ। સરકારશ્રીના આટલા પાયાના કર્મચારીઓ હોવા છતાં અમારામાં કેટલાક કર્મચારીઓ કોઈ 12,000 પગારમાં માસિક, કોઈ 18,000 માસિક પગારમાં ટૂંકા પગારમાં કામ કરી રહ્યો છે। છેલ્લા 6-1 મહિનાથી અમારો પગાર થયેલો નથી। સમયાંતરે પગાર વધારો જે મળવો જોઈએ એ પણ અમને મળતો નથી। તો આ બધી બાબતોને ધ્યાને રાખી અમે આજ રોજ હડતાલ ઉપર સમગ્ર જિલ્લાના કર્મચારીઓ ઉતરી રહ્યા છીએ। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પૂણા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે। લાંબા સમયથી વોન્ટેડ આરોપી આલોક ઉર્ફે કાલિયા ગૌડને ઓરિસ્સાના ગંજામ જિલ્લાના શ્રીરાગઢ વિસ્તારના જંગલોમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી। સતત 3 દિવસ સુધી 20 પલટું કરી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને અંતે પોલીસે આરોપીને દબોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરેલીના ડેડાણ ગામમાં નાની વાતે મોટો વિવાદ ભભૂકી ઉઠ્યો હતો। મસ્તી મજાકનો વિરોધ કરતા વિનુ બારોટ પર 4 શખ્સોએ તલવાર અને છરીથી હુમલો કર્યો હતો। લોહીલુહાણ હાલતમાં તેમને 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં નવજાત બાળકીને વેચનાર પિતા સહિત આંતરરાજ્યીય બાળ તસ્કરી કરતી મુરગન ગેંગનો પર્દાફાશ થયો છે। દાંતા તાલુકાના એક
કળિયુગી પિતાએ પોતાની જ નવજાત બાળકીનો સોદો કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. તેલંગાણાની કુખ્યાત મુર્ગન ગેંગ દ્વારા આંતરરાજ્ય સ્તરે નવજાત બાળકોની તસ્કરીનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું. પોલીસે આ રેકેટમાં અત્યાર સુધીમાં 8 પુખ્ત વયના અને 2 સગીર વયના આરોપીઓને દબોચી લીધા છે. હાલમાં બનાસકાંઠા પોલીસ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહ્યા છે, જેમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. ગઈ તારીખ 6/4/2026ના રોજ વડગામ પોલીસ સ્ટેશનમાં એક બાળકનો અપહરણનો બનાવ બનેલ, જે અપહરણના કામે બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમે અગાઉ 6 આરોપીઓ અરેસ્ટ કરેલ હતા. આ આરોપીઓની પૂછપરછ દરમિયાન દાતા પોલીસ સ્ટેશન વિસ્તારના કાસા ગામે તથા અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બાળક નવજાત શિશુ ખરીદ કરેલ હોવાનું જણાઈ આવતા બનાસકાંઠા જિલ્લા પોલીસની ટીમ તેલંગાણા ખાતે જઈ અન્ય 4 આરોપીઓને અરેસ્ટ કરેલ છે. ધોરાજીમાં ઉનાળાની આકરી ગરમીનું સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળી રહી છે. ગત મહિનાની સરખામણીએ ભાવોમાં અંદાજે 30% વધારો થયો છે. ખાસ કરીને લીંબુના ભાવ તો આસમાને પહોંચ્યા છે. મહિના પહેલા જ 100 રૂપિયા પ્રતિ કિલો મળતું લીંબુ હવે સીધું 300 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. લગ્ન સિઝન સાથે ઠંડા પીણા, શેરડીના રસ અને અન્ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ વધતા માંગમાં વધારો થયો છે, જેના કારણે ભાવ સતત ઊંચા જઈ રહ્યા છે. બીજી તરફ તાપમાનના કારણે પાક બળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઉનાળાના કારણે લીંબુમાં શાકભાજીના ભાવ છે, લીંબુના ભાવ વધ્યા છે. ઉનાળાના કારણે વેચાતા હતા, અત્યારે શું ભાવ છે? અટાણે 250-300 રૂપિયા. પેલા 150 રૂપિયા, 140 રૂપિયા ઓછો ભાવ હતો. અટાણે તો અછત થઈ ગઈ છે. હાવ બગીચા ખાલી થઈ ગયા છે, માલ નથી, આવક નથી લીંબુની. 200 માથે તો પેકનો ભાવ છે, પછી જેવા લીંબુ. અત્યારે લીંબુની બહુ વધારે અછત થઈ છે ઉનાળાના હિસાબે, સમજે. 250 થી 300 રૂપિયા છે લીટર ભાવ અત્યારે. પછી ટમેટાના છે 40 થી 50 રૂપિયા. પછી ગુવારના છે 30 થી ગુવારના 40, 50, 60 રૂપિયા. પછી ઘીસોળા 40-50 રૂપિયા. રીંગણા અત્યારે છે 20-30 રૂપિયા. પછી કારેલા છે 30-40 રૂપિયા. પછી ગલકા છે 30-40 રૂપિયા. પછી ભીંડો છે 30-40 રૂપિયા કિલો. પછી મરચા છે 40-50 રૂપિયાના કિલો. દૂધી છે 20-30 કિલો. શાકભાજીના ભાવમાં પહેલા કરતા વધારો આવ્યો કે ઘટાડો આવ્યો? પહેલા કરતા વધારો, તડકાના હિસાબે, ઉનાળાના હિસાબે. તાપ જે પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર, તેના કારણે શાકભાજી વાવતા જે ખેડૂતો છે એની હાલત ખૂબ કફોડી બની છે. કારણ કે મોંઘા ભાવના બિયારણ, ખાતર નાખીને જે ઉછેરેલા હતા શાકભાજીના છોડ, એ અતિશય ગરમી પડવાના કારણે મુરઝાઈ રહ્યા છે. એના કારણે ઉત્પાદન પણ ખેડૂતોને ખૂબ ઓછું મળશે અને આના કારણે આર્થિક રીતે ખૂબ ખેડૂતોને બોજો સહન કરવાનો વારો આવ્યો છે. અને જે માવઠાના માર શાકભાજીને પકવતા ખેડૂતોને પડ્યા હતા, અને પડ્યા માટે પાછું ઉનાળાની અંદર પણ ખેડૂતોની હાલત કફોડી બની છે. વડોદરાના એલટી નોલેજ સિટી પાસે ભવ્ય સરદાર ધામનું લોકાર્પણ થશે. દૂર દૂરથી હજારો પાટીદાર યુવાનો બસોમાં ભરીને ત્યાં પહોંચ્યા હતા અને સંકુલની આધુનિક સુવિધાઓ જોઈને અચંબિત થઈ ગયા હતા. હોસ્ટેલ, લાઇબ્રેરી અને સ્ટડી સેન્ટરમાં ભવિષ્યના સપનાઓ જીવંત લાગ્યા હતા. સરદારધામ મધ્ય ગુજરાતનો પ્રેસિડેન્ટ છું. સરદારધામ મધ્ય ગુજરાત એટલે કે સરદારધામ 3 એ 2000 દીકરા દીકરીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા સાથે અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટર એટલે કે જીપીએસસી, યુપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ જેવા ઘણા બધા કોર્સિસ માટેનું કેન્દ્ર થશે. આ સિવાય સરદારધામ વિશે હું તમને જણાવું તો આ તો એક મેઇન લક્ષ્યબિંદુ છે. મધ્ય ગુજરાત વડોદરા એ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની એક આધુનિક શૈક્ષણિક ગ્લોબલ સંસ્થા છે, જેના સેવક પ્રમુખ શ્રી ગરજીભાઈ સુતરિયા જેઓ રાષ્ટ્રના બુદ્ધ પુરુષ છે, રાષ્ટ્રના શુદ્ધ પુરુષ છે અને રાષ્ટ્રના આજના યુગ પુરુષ પણ છે, જેમને આ સત્ય, પ્રેમ અને કરુણાની સરદાર પટેલની ચેતના કાયમ વયા કરે છે. વડોદરાવાસીઓ માટે પ્રમુખ વતી બધાને કોટી કોટી વંદન. પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી થઈ
એમાં ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો છે. આ વિજય ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો વિજય છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વિકાસની રાજનીતિનો વિજય છે. અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશના લોકોના જનહિતને જનકલ્યાણના કામો કરી રહ્યા છે. તો યાત્રાધામ બહુચરાજીની શોભામાં વધારો કરવામાં આવ્યો છે. તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર, શોભામાં વધારો કરાયો છે. યાત્રાધામ બહુચરાજીમાં હવે શોભામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં મા બહુચરના મંદિર સામે સર્કલ પર પ્રતિમા મૂકવામાં આવી છે, જેમાં માતાજીના વાહન કુકડાની પ્રતિમા મૂકવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. યાત્રાધામ બહુચરાજીની શોભામાં વધારો કરાયો. વર્ષોથી શ્રદ્ધાળુઓ વડોદરામાં ડભોઈના ધારાસભ્યએ નાફેડના ચેરમેનને પત્ર લખીને તુવેર ખરીદીની મુદત વધારવાની માંગ કરી છે. હાલમાં ખરીદી માટે 10 મે સુધીની મુદત નક્કી હોવાથી અનેક ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પત્રમાં મુદત 30 મે 2026 સુધી લંબાવવા ભલામણ કરવામાં આવી છે. નાફેડ દ્વારા ટેકાના ભાવથી તુવેર ખરીદી કરવામાં આવી રહી છે, જેથી વધુ ખેડૂતોને લાભ મળી શકે તે માટે સમય વધારો જરૂરી હોવાનું જણાવાયું છે. સુરત શહેરમાં ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત કિડ્સ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પિતા તરીકે પુત્રી સાથે મેરેથોનમાં દોડીને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે દરેક માતા પિતાએ પોતાના બાળકોના સ્વાસ્થ્ય માટે સમય ફાળવવો જોઈએ અને તેમને સ્પોર્ટ્સ અને ફિટનેસ પ્રવૃત્તિઓમાં જોડાવા પ્રોત્સાહિત કરવું જોઈએ. ત્યારે ફિટ ઇન્ડિયાના અભિયાનને વેગ આપતા આ દ્રશ્યો ખરેખર પ્રેરણાદાયી રહ્યા હતા. सूरत शहर में आयोजित किड्स मैराथन में मैं ये क्षेत्र के विधायक के तौर पे नहीं, ये राज्य के उप मुख्यमंत्री के तौर पे भी नहीं, लेकिन मेरी बेटी के साथ आज ये क्षेत्र के हजारों बच्चे एवं उनके परिवार के लोग साथ में बच्चों के लिए खास आयोजित की गई मैराथन में दौड़े. मुझे भी आज यहाँ दौड़ने का अवसर प्राप्त हुआ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.